રિજેક્ટ એને કરતો છે મને દુઃખ છે નહીં બે હરખા છે એટલે બે મેળવીને પછી ખેંચો ને અત્યારે અમે ઘઉંના લોટના ફાફડા બનાવીએ છીએ ફાફડા કહેવાય ખાખરા કહેવાય ફાફડા બનાવીએ છીએ અને આમ તો કહેવાય મોસ્ટ ઓફલી બધા દિવાળીમાં જ બનાવતા હોય પણ અત્યારમાં તો ગમે ત્યાં ભાવે એટલે બનાવી નાખો મોર્નિંગ ગાઈસ રાધે રાધે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આવ્યું બધા જ મજામાં છો તો ગાઈસ રાજ આવ્યા છે એટલે આજે જો ફરીથી મમ્મીએ બનાવ્યા છે મસ્ત ગરમા ગરમ ઢોકળા અને જેની હાટું બનાવ્યા છે એ તો ઊંઘમાં છે જાગતા નથી તો આવી જાવજો મસ્ત એકદમ પોચા પોચા અને સોફ્ટ એવા મમ્મીએ બનાવ્યા છે ઢોકળા તમે લોકો આવા બનાવો છો ને ફટાફટ કમેન્ટ કરી દેજો આ તો એકદમ મસ્ત સોફ્ટ છે તો ચાલો આવી જાઓ બધા ગરમા ગરમ ચા નાસ્તો કરવા અત્યારે કહેવાય ને કે અમારે અહીંયા રેતી મંગાવી છે સિમેન્ટ ને એવું બધું તો આવી ગયું છે જો અહીંથી તો પેલું અમારું ઘર છે તો ગાઈસ હવે પ્લાસ્ટરનું એનું શરૂ થઈ ગયું છે એટલે બધું મંગાવ્યું છે જો રેતી ને એવું બધું આવી ગયું પપ્પા જો સામે ઉપર ગાઈસ અવાજ ક્લિયર નહીં આવતો હોય બટ અહીંયાથી શૂટ કરું છું ત્યાં નથી ગઈ હું તો ગાઈસ સવારનું બધું કામ પતાવીને રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ કરવાની હતી તો જો આપણે ત્યાં બનાવ્યા છે મગ ભાત અને મમ્મી કેમ શાકભાજી લઈને આવતા સવારના કામમાં છીએ એટલે કાંઈ જો માથું બાથું નથી ગાઈસ આજે મમ્મી છે ને મજા નથી શું થાય છે મમ્મી છાતીમાં ને એમ દુખે છે થોડીક મજા નથી એટલે મમ્મી આરામ કરે છે અને ત્યાં જો શાકભાજી ને એવું લેતા આવે શું લાવ્યા શાકમાં ટમેટા બટેટા તો ગાઈસ એમાં એવું છે કે રાજ આવ્યા છે એટલે વિચાર છે કે સાંજે આલુ પરાઠા કરવા છે અને મમ્મી મેથી લાવ્યા છે અને પ્લસ આ શું છે સાકર ટેટી લેતા આવ્યા છે મમ્મી મસ્ત ફ્રીજમાં મૂકી દેશું મને ટાટી ખાશું પછી તમે બે હોય પછી બોલશું છે મૂકી દેશું તમારા મોઢું હોટલું શું થઈ ગયું આરામ કરો ના હવે એમ તો થોડું ખારું છે તે પછી કામ કરશો એટલે પાછું ઓલું થઈ જાય કે આરામ કરી લો કઈ ન કામમાં હોય તો ઓછું થાય ઓલું કામ નવરા ઈ વાત સાચી ગઈ મજા ન હોય તો કાંઈ ગમે નહીં એવું થાય તો ચાલો ગઈશ આવી જાઓ બધા જમવા માટે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે બનાવ્યા છે મગ ભાત તો પછી પાછું ત્યાં ફરીવાર લાદી કાઢો ફરીવાર અને તો આજે આરે બેહી ગયા છે જો સવારે ઢોકળા કર્યા હતા ના તો પ્લાસ્ટર કરવો જ નતો ને ને ક્યાં પ્લાસ્ટર કરવાનું પ્લાસ્ટર તો કરવું પડે ને આપણે સ્ટાઇલ કાઢીએ તો હું જતો છાશ તો પ્લાસ્ટર તો અંદર મારેલું હોય ને એવું બધું લાવ્યા હતા તો ત્યારે આપણે અંદર મૂકી દઈએ ત્યારે વરસાદનું એનું કંઈ નક્કી હોય નહીં તો સિમેન્ટ ને તો બહાર ટેમ્પો આજ આવી ગયો તમે હવા બતાવ્યું હતું તમને લોકો કે મમ્મી અહીંયા આપણે મુકાવી હા ત્યાં જો આરમાં ત્યાં હવાના વાદળા છે એ તડકો નથી જરી ગઈ બહાર એટલામાં હું પહેરે ચંપલ ગાઈસ તો નીચે આવતા મસ્ત મમ્મીએ સાકર ટેટી સુધાર રાખી છે કેવી છે ગળી છે તમારે નહીં હજી હમણાં જ જોયું મેં તે હજી હમણાંથી ન્યૂઝ જોયા મતલબ ઢોસા ખાવાથી બે છોકરીઓ નાની નાની છે ને એક્સપાયર થઈ ગઈ એમ હા ઢોસામાં કંઈક એવું આવ્યું હશે ને એનાથી હજી હમણાં જ જોયા ન્યૂઝ હા નાના અમને 3 વર્ષની છે જો નાની છોકરીઓને તરત પકડી લે ને ફૂડ નાનું હોય હજી શરીરમાંથી તો કાલે આપણે મેગી ખાતી એની જેમ આજે જો ભૂખ લાગી ગઈ છે 4:30-5 વાગી ગયા તો આજે પપ્પા જો મસ્ત તીખા ભૂંગળા બટેકા લઈ આવ્યા છે એમાં હું કેરી છે મને પહેલાં એમ થયું કે ડુંગળી હશે એમ જો સામું નથી જોતા હાલો તમારે ખાવા વિપુલભાઈને કામ પૂરું થવા આવ્યું લાગે છે બધાએ મસ્ત તીખા ભૂંગળા બટેટા ખાઈ લીધા છે ને
મોઢામાંથી ધુવાડા નીકળી રહ્યા છે અને અત્યારે વાગી રહ્યા છે 4:30 5 જેવું થઈ ગયું છે. તો રાજ આવ્યા છે, બધાને ખબર છે. તો આજે આપણે બનાવવાના છે રાજ માટે ખાખરા. ઘઉંના લોટના ખાખરા છે, એના ફેવરિટ છે. તો એમને કહેવાય ને કે ત્યાં નાસ્તો કરવા માટે જો હું તો અહીંયા છું એટલે એમને નાસ્તોને બહાર કરવા જવું પડે કે મને ખાખરા બહુ ભાવે. તો અત્યારે હવે બનાવશે એમની માટે ખાખરા. અત્યારે અમે ઘઉંના લોટના ફાફડા બનાવીએ છીએ. ફાફડા કહેવાય, ખાખરા કહેવાય. ફાફડા બનાવીએ છીએ. અને આમ તો કહેવાય મોસ્ટ ઓફલી બધા દિવાળીમાં જ બનાવતા હોય, પણ અત્યારમાં તો ગમે ત્યાં ભાવે એટલે બનાવી નાખો. નાસ્તામાં બહુ મજા આવે ને એટલે ખાવાની. રાજના ફેવરિટ છે ને મારે ફેવરિટ છે. મને બહુ ભાવે. તમને ભાવે મમ્મી? મમ્મીને પૂરી વધારે ભાવે, ઓલી મેંદાના લોટની પૂરી આવે ને, કારણ કે એકદમ પોચી હોય એટલે. તો ચાલો જો ઘઉંનો લોટ લીધો છે, એમાં જીરું અને થોડુંક આપણે મીઠું નાખ્યું છે સ્વાદ પૂરતું. તો આપણે લોટ ને એવું બધું બાંધી દઈએ. અને રાત 3 દિવસની રજા લઈને આવ્યા હતા, તો કાલ 1 દિવસ થઈ ગયો જેનો વિલોગ તમે જોયો. આજ બીજો દિવસ છે અને કાલ તો એ નીકળી જવાના છે. બધા જેમ કેતા હશે કે તમારા સાસુમાં કેમ કઈ બોલતા નથી. સાસુમાં તબિયત બગડી ગઈ છે. બધા પ્રે કરો કે ફટાફટ સારું થઈ જાય એટલે આપણે આજ વિડીયો બનાવે ખુશી. એમને કેવાય થોડુંક છાતીમાં એવું દુખે છે, શરીર દુખે છે થોડુંક. અને સાંજે પાણીને ઉભો થઈ ગયા ને તો ચક્કર ને આવતું, એટલે આજ છે ને થોડા ઝડપમાં નથી. હવે દવા તો લઈ આવ્યા પણ હવે ફેર પડે તો ખરું. ખોટું ટેન્શન ફાટે છે. લોટમાં બોળી ને તો દો. તેલ મૂકી દીધું છે અને જો મેં થોડાક વેણામાંથી વણાણ એવા બાકી જો મમ્મી કરે છે અત્યારે મમ્મીને થોડુંક સારું છે એવું. અને ભૂંગળા બટેકા લાવ્યા હતા તો બેઠા ભૂંગળા ખાઈશ બધા. તમને લોકોને ભાવે છે કે નહીં મને ફટાફટ કમેન્ટ કરજો તો મને ખબર પડે. મોકલાવીશ તો મોકલાવાય તો કેમ, પણ તમે લોકો બનાવજો ભાવતા હોય તો. શું કરો છો? ગેમ રમું બેઠો. હવે બીજું કામ શું છે તમારા નવરા? તમે ગેમ રમો ને અહીંયા નાના ભાઈ અંગોની સાફ સફાઈ કરતા હતા. કેમ વિડીયો શરૂ કર્યો એટલે નખ કાપતા બંધ થઈ ગયા રાજને એવું કહે કાલ તો રાજ હી કરતા હતા કેમેરામાં. કરો તો હા બસ લ્યો. અને ત્યાં જો વાદળા થઈ ગયા છે. વાવ બ્યુટીફુલ. તો મસ્ત બતાવીશ. એને જો વરસાદ આવે છે તે ઝીણો શરૂ છે. મમ્મી શું કરો? આજ મમ્મી મોઢું તો બધા એમ કહે છાવ ઝીણું અમથું થઈ ગયું. મેથીની ભાજી બનાવે છે અને એક બાજુ આપણે બનાવવાના છે આલુ પરાઠા ગરમ રેસ્ટોરન્ટ જેવા. હારે શું બનાવશો? રોટલો? મમ્મી એમ કે મારે મજા નથી તોય રસોઈ કરવી પડે છે. ને રોટલા નથી આવડતા. મને છે ને થાપડીને રોટલા કરતા આવડે, પણ આમ ટીપીને રોટલા કરતા નથી આવડતું. શીખવું પડશે રોટલા કરતા ક્યારેક. આવી રીતના મજા ન હોય તો ક્યારેક રોટલા કરવા કામ તો લાગે. શું લાગે છે પપ્પા પેસોટી ખાઈ ગઈ છે એમ? તમને આવડે છે? એવું છે પેલા જેને ચેતન કુમાર આવ્યા ને ચેતન કુમારે પેસોટી ખાઈ ગઈ હતી. ચેતન કુમારે આમ પગ અંગૂઠા તાન્યા ને પેસોટી છોડી ગઈ. પછી ઘણી વાર એવું છે ને તો મને એવું કરતો ને સારું થઈ જતું. થઈ જાય છે અત્યારે નથી એને એવું છે પેસોટી ખાઈ જાય એવું લાગે કે ના દુઃખે ને કરી જઈએ પેસોટી હલકી થઈ જાય. આપણે તો આને સારું થઈ જ જોવાનું ને. હા એ તો એમ જ હોય ને. આજ તો સારું નથી એટલે આજ કઈ સમય ફની વિડીયો ઉતારવો છે, પણ અત્યારે મજા નથી એટલે કાંઈ ઉતારવાનો ટાઈમ નથી. હું એવું બધું લઈને બેઠી છું. જો અમારે સિમેન્ટ આવી હતી તો આખું ઘરની અડધી જગ્યા તો રોકાઈ ગઈ છે ને આ લાઇટ છે ત્યાં અત્યારે સાંજે કામને કોઈ તો નાખવા જોઈએ ને. તો કઈ જો અત્યારે મમ્મી પેસોટીનું પપ્પા કરે છે, એમને ફાવે છે. જોઈએ મમ્મી પપ્પા કેવી રીતના કરે. ધીરે ધીરે પપ્પા. ધીરેક દિન કરો છો મને દુઃખ છે નહીં તો.
બે હરખા જ છે. એટલે બે મેળવીને પછી ખેંચવાને એમ? કરવો છે? તો કઈ જો જમી કાઢીને ફ્રી થઈ ગયા છે અને બધા આરામ કરી રહ્યા છે. અત્યારે જો બધા બેઠા છે બહાર મસ્ત ટાટો એવો પવન આવે છે ને બેસી ગયા છીએ. અને અત્યારે કઈ મને રાજ શીખવાડી રહ્યા છે થંબલ બનાવતા. આપણે બનાવે છે પણ એમ થાય કે કંઈક શીખીએ તો એ નવી રીતના આપણને ટ્રીક શીખવાડી છે. કેવી રીતના શીખવાડે? કલર મચ કરતા શીખવાડે છે. આજકાલ વિયા જશો તો રોકાઈ જાવ ને. કડેકમાં 2 દિવસ ક્યાં વિયા ગયા ખબર ન રહી. મહિને રજા લઈને આવજો હવે. સાચી ગઈ. તમને મજા આવે? જોતી તો બોલાવો કોઈ સંભળાતું ને. હા તો ત્યાં જો રોજની જેમ ટાઢા થઈ જાય. પપ્પા મસ્ત ગુલ્ફી લેતા આવ્યા. માવા મલાઈ. પપ્પા ખાટલો ઢાળો છે. આમ કરો મમ્મી હાટું લાવ્યો. કેમનું મમ્મી હવે? આજનો વિલોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો.